ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી એવા પરફેક્ટ માપ સાથે મમરાના લાડુ બનાવીશું। અને જો તમે પહેલી વખત બનાવતા હોય તો આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। એકદમ ઇઝી ટ્રીક અને પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 100 ગ્રામ જેટલા સાદા મમરા લીધેલા છે। તો આ મમરાને સૌથી પહેલાં આપણે રોસ્ટ કરવાના છે। તો એના માટે આ કઢાઈને મેં ગરમ થવા રાખી દીધી છે। હવે એમાં બધા મમરા એડ કરી દઈશું અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ માટે રોસ્ટ કરવાના છે। તો મમરાને શેકવાથી એમાં રહેલું ભેજનું પ્રમાણ એટલે કે ઘણી વખત મમરા હવાઈ જતા હોય છે તે એકદમ સરસ રીતે શેકાઈ જશે અને ક્રિસ્પી થઈ જશે। તો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આવી રીતે એક મમરાને તમે આવી રીતે હાથથી પ્રેસ કરશો તો એકદમ સરસ રીતે ભૂકો થઈ જશે। એનો મતલબ આ મમરા બરાબર રોસ્ટ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી મમરાને થોડા ઠંડા થવા દેશું। તો હવે આપણે ગોળનો પાયો બનાવશું। તો એના માટે એક મોટી કઢાઈને મેં ગરમ થવા રાખી દીધી છે। હવે તેમાં એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશ। હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ગોળને આવી રીતે સરસ સમારીને લીધેલો છે, જેથી ગોળ છે તે ઇઝીલી મેલ્ટ થઈ જાય। એટલે જ્યારે આપણે મમરાના લાડુ બનાવીએ ત્યારે આ ગોળનો પાયો કરવા માટે ગોળ હંમેશા છીણીને જ લેવો। તો હવે આ બધો જ ગોળ છે તેને આવી રીતે કઢાઈમાં એડ કરી દઈશું। હવે ચમચાને સતત હલાવતા જઈને આપણે ગોળને મીડિયમ ગેસ પર મેલ્ટ કરવાનો છે। તો લગભગ 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગોળ છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયો છે। તો આપણે ગોળ સમારીને લીધો હતો જેથી તે ઇઝીલી સરસ રીતે જલ્દીથી મેલ્ટ થઈ જાય। તો તમે જોઈ શકો છો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। હજુ આ ગોળનો પાયો બનાવવા માટે ગોળને 2 મિનિટ માટે વધુ શેકવાનો છે। તો તમે જોઈ શકો છો કે ગોળનો જે કલર છે તે થોડો ચેન્જ થવા લાગ્યો છે અને ગોળ છે તે ફૂલવા લાગ્યો છે। તો મીડિયમ ફ્લેમ પર જ ચમચાને સતત હલાવતા જઈને આપણે પાયો તૈયાર કરવાનો છે, જેથી તે તળિયે ચોંટી ન જાય। તો તમે જોઈ શકો છો કે આનો કલર છે તે હજુ પણ ચેન્જ થવા લાગ્યો છે। તો ટોટલ 5-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ ગોળનો પાયો છે તે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે આને ચેક કરી લઈશું। તો એના માટે એક વાટકીમાં થોડું પાણી લઈ તૈયાર કરેલા ગોળના પાયાને થોડું એમાં એડ કરીશું। તો આવી રીતે થોડો ગોળ છે તેને વાટકીમાં એડ કરવાનો છે। તો હવે આ ગોળને આપણે આવી રીતે લઈને ચેક કરશું તો તે ઇઝીલી બ્રેક થઈ જાય છે। તમે જોઈ શકો છો એનો મતલબ કે જે ગોળનો પાયો છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે રોસ્ટ કરેલા મમરા છે તેને થોડા એડ કરી બરાબર મિક્સ કરતા જઈશું। તો મમરાને એકસાથે એડ ન કરતાં આપણે 2 બેચમાં થોડા કરીને એડ કરશું, જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય। અને વાસણ હંમેશા થોડું મોટું લેવાનું જેથી તમને એને મિક્સ કરવામાં ઇઝી રહે। તો હવે આ મિશ્રણને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરતા જઈશું। તો મમરાના લાડુ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મિશ્રણ છે તે એકદમ ઠંડુ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણે મમરા અને ગોળને સરસ રીતે મિક્સ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ માપ સાથે મમરાના લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો 100 ગ્રામ મમરાની સામે 250 ગ્રામ ગોળ એ પરફેક્ટ માપ છે। તો હવે મમરાના લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના લાડુ તૈયાર કરી લઈશું। તો એના માટે એક વાટકીમાં મેં થોડું પાણી લઈ લીધું છે અને હાથ છે તે પાણીથી થોડા ભીના કરી લીધા છે, કેમ કે જે આ મિશ્રણ છે તે બહુ જ ગરમ હોય છે। એટલે તમારે એકદમ પોલા હાથથી ગરમ ન લાગે તે રીતે નાના કે મોટી સાઇઝના લાડુ વાળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા લાડુ છે તે સરસ રીતે વાળીને તૈયાર થઈ ગયો છે। આવી જ રીતે આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લઈશું। અને હા, જો તમે પાણી વગર પણ આ લાડુ વાળીને તૈયાર કરી શકો છો। જો તમે પાણીનો ઉપયોગ કરતા હોય તો વધારે પાણી ન લેવાઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો લાડુ છે તે થોડું હવાઈ જશે। તો બાકી વધેલા મિશ્રણમાંથી પણ આવી રીતે જ લાડુ તૈયાર કરી લઈએ। તો અહીંયા 100 ગ્રામ મમરા અને 250 ગ્રામ ગોળ સામે મેં અહીંયા 25 જેટલા લાડવા બનાવીને તૈયાર કરી દીધા છે। તો પરફેક્ટ માપ સાથે ખાવાની ખૂબ મજા પડે તેવા મમરાના લાડુ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।